જય સ્વયંભૂ કહે છે કે સમાધિ સમયે રામદેવજીએ આજ્ઞા સંભળાવેલી કે બ્રહ્મા વિષ્ણુ કે શંકર આવે તો પણ સમાધિ ખોદી પડદો જોશો નહીં. આ આજ્ઞા તુરાઓએ પાળી ન શક્યા અને શ્રદ્ધાથી ડગી ગયા. વિશ્વાસ અને વસન અડગ ન રહ્યા, સલિત થઈ ગયા. સમાધિ ખોદવા માંડી ત્યાં પુષ્પોની સુગંધથી સ્થળ મધમધવા લાગ્યું અને અંદરથી ગેબી પડકાર સંભળાવા લાગ્યું. જાવ જાવ તુરાવો, કાબા થઈને રહેજો, લૂંટી ખાવ માલને સાલે વ્યવહાર. ત્રણ પેઢીએ પીરાણું પ્રગટે, પીર નહીં આવે હવે વારંવાર. હે તુરાવો, તમે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરી અને પડદો જોવા પ્રયત્ન કર્યો, તેથી હવે તમે જીવન નિર્વાહ માટે શારે ખૂટમાં કાબા જેમ લૂંટારા બનશો. સમાધિ સમયે મેં કહ્યું હતું કે ત્રણ પેઢીએ તુરા કુળમાં પીરાણા પ્રગટશે. એવા મારા વસન પર તમને વિશ્વાસ ના રહ્યો. હવે વારંવાર પીર નહીં આવે. ગેબીનાદ સાંભળે અજમલજી, વિરમદેવજી, તુરાવો અને હરભુજી ધ્રુજી ઉઠ્યા. પીરના કોપ ભર્યા શબ્દોથી કંપવા લાગ્યા અને ધૂપ ધજા રોપી પોતાની ભૂલની ક્ષમા માગવા લાગ્યા. આર્તનાદથી આરાધના કરવા લાગ્યા. એ સમયે ફરીવાર અવાજ સંભળાયો છે કે જાવ જાવ તુરાવો, પંડિત થઈને રહેજો, કરજો તમે તુરા રણુજામાં વાસ. પવિત્ર મનથી પૂજો સમાધિને અને ધૂપને ધજા પર રાખો વિશ્વાસ. હે તુરાવો, તમે પંડિત થઈ અને રણુજામાં વાસ રાખજો. સમાધિ દર્શન ધૂપ ધજાને પૂજજો. મારી આજ્ઞાઓનું પાલન કરજો. પાઠ પૂજા પવિત્ર મનથી કરજો. 10 વર્ષે ભાદરવી સુદ એકમથી 11 સુધી મંડપ રોપી અને ભજન કીર્તન કરી ગત ગંગાનો મેળો કરજો. આવતો અવાજ બંધ થઈ ગયો. બધા ગમગમી હૃદયે પાસા દરબાર ગઢમાં આવ્યા. બોલો સત્ય સનાતન ધર્મ. જય સ્વયંભૂ. ઓમ નમો નારાયણ. જય ગુરુદેવ, જય ગુરુ મહારાજ. હર હર મહાદેવ.